કથાનક અને હું ભગવાન બની ગયો ભાગ 2 લેખન અને રજૂઆત ડૉક્ટર મયુર ગોંડલિયા. જ્યારે કંસ સંતના આશ્રમમાં પ્રવેશી રહ્યો હતો ત્યારે તે ઉત્સાહથી ભરેલો, આવેગોથી થનગનતો અને આત્મવિશ્વાસી તરબતર હતો. જીવનના તમામ દુઃખોની સીમાને ઓળંગી ગયો હોય એટલો ઉત્સાહ તેનામાં છલકાતો હતો. કંસમાં આવું પરિવર્તન છેલ્લા 3 માસથી તો આવ્યું હતું. હા, દેવકીના 8મા સંતાનનો વધ કર્યા પછી તેનામાં આટલો આત્મવિશ્વાસ ઝળકી રહ્યો હતો. ઉત્સાહથી લથપથ કંસને કુટીરમાં પ્રવેશતા જોઈ સંત મિલક્યા. પધારો મહારાજ કંસ. કંસે સંતના ચરણ સ્પર્શ કર્યા અને તેની સામે જ નીચે બેસી ગયો. તેના મુખ પરની પ્રભા જોઈ સંત બોલ્યા, આજે બહુ ખુશ જણાવ છો મહારાજ? હા ધર્માત્મા, દેવકીનું 8મું સંતાન જ નહીં પરંતુ 8 સંતાનો મૃત્યુ પામી ચૂક્યા છે. દેવકીના 8 સંતાનો પોતે જણ્યા છે તેમ કહેતા તે થોડોક સંકોચાયો. તેના દરેક અંગોપાંગ ઉત્સાહથી ફૂલી રહ્યા હતા. તે આત્મવિશ્વાસથી બોલ્યો, ધર્માત્મા, જેનું નિર્માણ મારા મૃત્યુ માટે થયું હતું તે પોતે જ મૃત્યુને આધીન થઈ ગયા. એ તો તારો વહેમ છે રાજન, કહેતા સંતે આંખો બંધ કરી દીધી. સંતનું આ વિધાન સાંભળતા જ કંસ ઝંખવાઈ ગયો. આગળની વાત જાણવા તત્પર બની તે તેના મુખ તરફ તાકી રહ્યો. મારો વહેમ? એ કેવી રીતે મહાત્મા? હા રાજન, તારો કાળ તો ગોકુળમાં ઉછરી રહ્યો છે. સંત બંધ આંખે જ બોલી રહ્યા હતા. ધર્માત્મા? કંસથી આવેશમાં હળવી ચીસ પડાઈ ગઈ, પરંતુ તરત જ પરિસ્થિતિનો ખ્યાલ આવતા જ તેણે પોતાના પર નિયમન મેળવી લીધું. પરંતુ તેના શરીરનો તરવરાટ અદૃશ્ય થઈ ગયો હતો. તેના ચહેરા પરનો ઉમંગ મુરઝાઈ ગયો હતો. તેના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા હતા અને રંગ પણ. આશ્રમમાં પ્રવેશતી વખતે તેનામાં જે જળહળાટ હતો તે ઓઝપાઈ ગયો હતો. સંતે આંખો ખોલી તો તેને કંસનો ચિંતાગ્રસ્ત ચહેરો નજરે પડ્યો. તે આગળ બોલ્યા, તું આટલો બધો ભયભીત કેમ છે કંસ? તેને મૃત્યુનો આટલો બધો ડર લાગે છે? મૃત્યુ તો જન્મ ધારણ કરનાર દરેકને માટે અનિવાર્ય છે રાજન. તડકો છાંયો, દિવસ રાત, સુખ દુઃખ જેમ એકબીજા માટે અનિવાર્ય છે તેમ જન્મ અને મૃત્યુ પણ એકબીજા માટે અનિવાર્ય છે. આ બધા યુગ્મોમાં એકનું મહત્વ બીજાના કારણે જ તો છે. ઉદય પામે તેને અસ્ત થવું જ પડે છે રાજન. તો મૃત્યુથી આટલો ત્રસ્ત કેમ છે? મૃત્યુ એ કે શર્મિંદગી અનુભવવાની, નિર્માલ્ય હોવાની કે અશક્તિમાન દર્શાવતી ઘટના નથી. જેમ જન્મ આનંદ મનાવવાની ઘટના છે તેમ મૃત્યુ પણ ઉત્સવ ઉજવવાની ઘટના છે. મૃત્યુ સહર્ષ સ્વીકારવાનું હોય, તેનાથી ડરીને ભાગવાનું ન હોય. હા રાજન, જા, સુખેથી રાજ સંભાળ અને મૃત્યુયોગ આવે ત્યારે તેને મહોત્સવની જેમ ઉજવીને સહર્ષ સ્વીકાર કરી લેજે. જો કે કંસે સંતના છેલ્લા શબ્દો, તારો કાળ તો ગોકુળમાં ઉછરી રહ્યો છે, એ જ સાંભળ્યા હતા. ત્યાર પછી તો તે ક્યાંય વિચારોની ઊંડી ગરકમાં ખોવાઈ ગયો હતો. એટલે ત્યાર પછીના સંતના કોઈ શબ્દો તે ઝીલી શક્યો ન હતો. મૂઢ અવસ્થામાં જ યંત્રવત સંતના ચરણ સ્પર્શ કરી તે આશ્રમમાંથી નીકળી ગયો હતો. આશ્રમમાં પ્રવેશતા તેનામાં જે ઉત્સાહ, ઉમંગ, આવેશ, આત્મવિશ્વાસ હતા તેનું સ્થાન ક્રોધ અને ચિંતાએ લઈ લીધું હતું. રથમાં બેસતા જ ઘોડાઓને ચાબુક પર ચાબુક ફટકારી ગુસ્સો ઓકવા માંડ્યો હતો કંસ. ક્રોધથી ભભૂકતો લાલચોળ ચહેરો જોઈ રસ્તે પસાર થતા નગરજનો પણ અચંબમાં પડી ગયા હતા. તેઓ વિચારી રહ્યા હતા કે હજુ હમણાં જ તો રાજા કંસ આ જ માર્ગેથી જઈ રહ્યા હતા ત્યારે તો તેનો ઉત્સાહ માતો નહોતો અને ઘડીકમાં. પરંતુ નગરજનો પાસે તેનો કોઈ જવાબ નહોતો. રાજમહેલમાં પહોંચતા જ પ્રધાન, કર્મચારીઓ, કારભારીઓ વગેરેને તેના વરવા રૂપના દર્શન થવા લાગ્યા હતા. કંસ એક પછી એક હુકમો કરવા લાગ્યો હતો. પ્રધાનને નગરજનોની કેટલીક વિગતો એકત્ર કરવાની સૂચના આપી દેવામાં આવી હતી. તે માટે પ્રધાન ઉપરાંત કારભારીઓ, કર્મચારીઓ કામે લાગી ગયા હતા.
સાંજ થતાં જ પ્રધાને નગરજનોની વિગતો મહારાજ કંસ સમક્ષ રજૂ કરી. મહારાજ, રાત્રિના બીજા અને ત્રીજા પ્રહર દરમિયાન તમામ નગરજનો નિંદ્રાધીન હોય છે. તેથી આ દરમિયાન કોઈ નગરની બહાર ગયું નહોતું અને આવ્યું પણ નહોતું. તેમજ કોઈ નગરજને આ સમય દરમિયાન અન્ય કોઈને નગરમાં પ્રવેશતા કે નગરમાંથી બહાર જતા જોયા નહોતા. બીજા દિવસે પ્રધાને કેટલીક વધુ માહિતી એકત્ર કરી હતી. તેમાં રાત્રિના 4 પ્રહર દરમિયાન પહેરેદારી કરતા કર્મચારીઓની માહિતી હતી. ખાસ કરીને શ્રાવણ માસના છેલ્લા પખવાડિયામાં અષ્ટમીની રાત્રે કયા કર્મચારીઓ કયા વિસ્તારમાં પહેરેગીરી કરતા હતા તેની વિગતો એકત્ર કરવામાં આવી હતી. મશાલોની દેખભાળ રાખનાર કર્મચારીઓમાંથી કોણે કઈ મશાલમાં ક્યારે દિવેલ પૂર્યા તેની અને બુજાઈ ગયેલી મશાલોને કોણે ક્યારે ફરી પ્રગટાવી તેની વિગતો હતી. ગોકુળથી મથુરાના રાજમાર્ગ પર રાત્રિના બીજા અને ત્રીજા પ્રહર દરમિયાન કયો પહેરેદાર ચોક્કસ કયા સ્થળે ચોકી કરતો હતો તેની તેમજ દેવકી અને વસુદેવના કારાગૃહના પહેરેદારોની પળે પળની વિગતો રજૂ કરવામાં આવી હતી. જો કે શ્રાવણ માસની બીજી અષ્ટમીની રાત્રે બીજા અને ત્રીજા પ્રહર દરમિયાન નગરજનો તો નિંદ્રાધીન હતા જ, પરંતુ આ દરમિયાન કારાગૃહ, રાજમહેલ, રાજમાર્ગ અને સમગ્ર મથુરા નગરના પહેરેદારો પણ વરસાદી ઠંડા વાતાવરણમાં ઊંઘી જ ગયા હતા. પરંતુ કંસના કોપથી બચવા બધા ખોટું બોલ્યા હતા. બધાએ એકબીજાની વાતમાં સૂર પુરાવી પોતપોતાના કામમાં વ્યસ્ત હતા તેમ જણાવી દીધું હતું. દેવકી અને વસુદેવ પાસેથી પણ કંઈ જાણવા ન મળ્યું, તેથી તે વધુ ધૂંધવાયો. મારો કાળ ગોકુળ કેવી રીતે પહોંચી ગયો? વિચારતા વિચારતા તે પોતાના પરનો કાબુ પણ ગુમાવવા લાગ્યો હતો. નગરજનો, કર્મચારીઓ અને પ્રધાન સાથેના વર્તાવમાં પણ તેની અકળામણ સ્પષ્ટ દેખાવા લાગી હતી. છેવટે પ્રધાને એક ઉપાય બતાવ્યો અને તે સાંભળતા જ કંસના ચહેરા પર થોડુંક તેજ આવ્યું. વધારે કોઈ વિચાર કર્યા વગર તેણે પ્રધાનને તે ઉપાય અજમાવવા મંજૂરી આપી દીધી. તે ઉપાયના ભાગરૂપે પ્રધાને મથુરામાંથી મળતાવડા સ્વભાવની અને નાની વાતમાંથી પણ સમગ્ર વાતનો તાગ મેળવી શકે તેવી એક સ્ત્રી પસંદ કરી. તે સ્ત્રી હતી પૂતના. તેને 4-5 ગાયો અને વાછરડા સાથે ગોકુળમાં વસવાટ કરવા મોકલી દેવામાં આવી અને જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી. થોડા જ દિવસોમાં તે ગોકુળના નગરજનોમાં એવી ઓતપ્રોત થઈ ગઈ કે જાણે વર્ષોથી અહીં રહેતી ન હોય. 15 દિવસ માંડ થયા હશે ત્યાં પૂતનાએ મથુરા તરફ એક સંદેશો મોકલ્યો હતો કે શ્રાવણ માસની બીજી અષ્ટમીએ ગોકુળમાં માત્ર એક જ બાળકનો જન્મ થયો હતો. ગોકુળના મુખિયા નંદરાયની પત્ની યશોદાએ તે રાતે પુત્રને જન્મ આપ્યો હતો. આ સાંભળતા જ કંસ વ્યાકુળ બની ગયો હતો. તેની મૂંઝવણ વધી ગઈ હતી, કેમ કે નંદરાય કોઈ સામાન્ય નગરજન નહોતા. 9 લાખ ગાયો રાખનાર મોટા વ્યાપારી હતા. મથુરાને તેઓ જ તો દૂધ, દહીં, માખણ પૂરા પાડતા હતા. મથુરાના નગરજનોની જીવનદોરી તેના હાથમાં જ તો હતી. મથુરાના અન્નદાતા હતા નંદરાય. તેને કે તેના પુત્ર વિશે કંઈ અમંગળ કહેવું કે કરવું તે કંસને પોસાય તેમ નહોતું. આ ઉકેલ તેના માટે એક નવી સમસ્યા બની ગયો. કંસ વિચારતો હતો કે મારું મૃત્યુ તો દેવકીના સંતાનના હાથે લખાયું છે, તો પછી યશોદાનો પુત્ર મારો કાળ કેવી રીતે બની શકે? પરંતુ તેનો તાળો મેળવવામાં સમય પસાર કરવો તેને યોગ્ય લાગ્યો નહીં અને પોતાની જિંદગી માટે કોઈ બાંધછોડ કરવા માગતો નહોતો કંસ. તેણે દ્રઢ નિશ્ચય કરી લીધો કે કોઈને જાણ ન થાય તેમ યશોદાના પુત્રનું નિકંદન કાઢી નાખવું. પછી તો પ્રધાનને મળીને તે જવાબદારી પણ પૂતનાને જ સોંપવામાં આવી. સંદેશો મળતા જ પૂતનાએ નંદરાયના ઘરની તમામ વિગતો એકત્ર કરવા માંડી. દિવસ દરમિયાનની નંદરાયની ગતિવિધિ, યશોદાની ગતિવિધિ, તેના ઘરે આવતી જતી અન્ય સ્ત્રીઓ અને બાળકોની ગતિવિધિ વગેરે. કેટલાય દિવસો સુધી આ બધું અવલોકન કરતી રહી પૂતના. તેમાં તેને એક સમય એવો મળી ગયો. તે હતો સવારના પ્રથમ પ્રહરનો સમય. આ સમયે નંદરાય અન્ય ગાયોની દેખરેખ માટે નીકળી જતા. યશોદા એક ખાસ ગાયને પોતાની દેખરેખમાં જ રાખતી હતી. ત્યાંના જ દૂધ, દહીં, માખણ કૃષ્ણને ખવડાવતી.
અને તેને દોહવાનું કામ પણ પોતે જ કરતી. સવારના પ્રથમ પ્રહરમાં કૃષ્ણને સ્તનપાન કરાવી પારણામાં સુવરાવી યશોદા ગાય દોહવા જતી. બસ આ જ સમય તો પસંદ કર્યો હતો પૂતનાએ. મથુરાથી પ્રધાને મોકલાવેલ હળાહળ ઝેરને પોતાના બંને સ્તનો પર ચોપડીને દિવસનો પ્રથમ પ્રહર શરૂ થતાં જ પૂતના આવી પહોંચી યશોદાના ઘરે. યશોદા કૃષ્ણને સ્તનપાન કરાવતી હતી. પૂતના, લે કૃષ્ણને રમાડ, ત્યાં હું ગાય દોહી આવું, કહેતા યશોદામાએ સ્તનપાનથી તૃપ્ત કરીને મને પૂતનાના ખોળામાં મૂકી દીધો હતો. આજ ઘડીની રાહ તો જોતી હતી પૂતના માસી. હા, પૂતના માસી. ગામની કોઈ પણ સ્ત્રી માસી જ કહેવાય ને. પરંતુ ઘરેથી સ્તનો પર ઝેર ચોપડીને નીકળેલી પૂતના માસીના સ્તનોના છિદ્રોમાંથી ઝેર શરીરમાં પ્રસરવા લાગ્યું હતું. તેને ચક્કર આવવા લાગ્યા. આંખો સામે અંધકાર છવાઈ જતો લાગ્યો. તેના ગાત્રો શિથિલ થવા લાગ્યા. શક્તિહીન થવા લાગી. તે ખોળામાંથી મને ઊંચકી ન શકી. ઝેરના પ્રભાવથી તે એટલી બધી શક્તિહીન થઈ ગઈ કે બેઠી હતી ત્યાં ને ત્યાં જ ચત્તી પાટ ઢળી પડી. હું તેના ખોળામાં જ રમી રહ્યો હતો. ઝેર તેનું કાર્ય કરી ચૂક્યું હતું. માસી પૂતનાનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. હું તો 6 માસનો બાળક હતો, અન્ય બાળકોની જેવો જ સામાન્ય બાળક. મેં પૂતનાનું સ્તનપાન કર્યું પણ નહોતું. માસી પૂતનાનું મૃત્યુ તો શરીરમાં ઝેર પ્રસરવાથી થયું હતું. પરંતુ કથા લેખકો અને કથાકારોએ પોતાનું જ્ઞાન અને વાણીનો પ્રભાવ પાથરવા તેને મરડીને રજૂ કર્યું કે કૃષ્ણએ સ્તનપાન કરતાં કરતાં પૂતનાના પ્રાણ ચૂસી લીધા અને હું ભગવાન બની ગયો. ધન્યવાદ. તો આ હતું ડૉક્ટર મયુર ગોંડલિયા લેખિત અને પ્રસ્તુત કથાનક અને હું ભગવાન બની ગયો ભાગ 2. ધન્યવાદ.